રાજકોટના વોર્ડ નંબર 4ના વિસ્તારોમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે આમ આદમી પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ વિસ્તારમાં વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને તંત્ર પાસે નવી પાણીની ટાંકી, બૂસ્ટર પમ્પિંગ સ્ટેશન અને અંડરગ્રાઉન્ડ રિઝર્વોયર બનાવવા માંગ કરી છે। સાથે જ પાણી વિતરણની પાઇપલાઇનનું નેટવર્ક અપગ્રેડ કરવા અને આગામી 25 વર્ષના આયોજન માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સમયસર આ સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો ભવિષ્યમાં પાણીનું ગંભીર સંકટ સર્જાઈ શકે છે। આ રજૂઆતના માધ્યમથી સ્થાનિક નાગરિકોની નિયમિત અને પૂરતા દબાણ સાથે પાણી મળે તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ રાહુલ ભુવા છે, આમ આદમી પાર્ટી રાજકોટ। આજે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રાજકોટના મેયરશ્રીને વોર્ડ નંબર 4માં પીવાના પાણીના સળગતા પ્રશ્ને એક આવેદનપત્ર આપ્યું છે અને મેયરશ્રીને સમજાવ્યું છે કે છેલ્લા ઘણા બધા દિવસોથી લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું, ચોખ્ખું પાણી મળતું નથી અને લોકો પાણીના પ્રશ્નના કારણે રોડ બંધ કરે તેવી પરિસ્થિતિઓ પણ નિર્માણ થઈ છે। તો આ સંદર્ભે આ પાણીનો પ્રશ્ન સોલ્વ થાય તે બાબતે અમે આમ આદમી પાર્ટી વતી 5 એવી માંગણીઓ રાજકોટના મેયરને કરી છે। એમાં સૌથી પહેલી માંગણી છે કે રાજકોટના વોર્ડ નંબર 4માં 25 થી 30 લાખ લીટરની ક્ષમતાવાળી ESR ઓવરહેડ પાણીની ટાંકીનું નિર્માણ થાય, તે ઉપરાંત આધુનિક બૂસ્ટર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવે, તે ઉપરાંત નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જે પાણીની પાઇપલાઇનો છે બરાબર એ નવી નાખવામાં આવે, તેમજ એના ડાયામીટર મોટા થાય એવી પાઇપલાઇનો નાખવામાં આવે, તે ઉપરાંત અંડરગ્રાઉન્ડ વોટર રિઝર્વેશન, એ ઉપરાંત ઇન્ટિગ્રેટેડ વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન, એક એવો માસ્ટર પ્લાન બનાવવામાં આવે કે જે આવનારા 25 વર્ષ દરમિયાન પણ પાણીનો પ્રશ્ન જે થઈ રહ્યો છે ન થાય તે માટેની તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અને આવનારા સમયમાં બજેટમાં એની યોગ્ય ફાળવણી કરી અને આ લાંબા ગાળે પાણીનો પ્રશ્ન સોલ્વ થાય। એવું નહીં કે પાણી નથી આવતું એટલે પાણીના ટેન્કર મોકલી આપો એટલે પાણીનો પ્રશ્ન પૂરો થાય। એ તો ટૂંકું સોલ્યુશન છે, એ તો એક દિવસ માટેનું છે, તો એક દિવસનું સોલ્યુશન નહીં પરંતુ લાંબા ગાળાનું સોલ્યુશન થાય તે માટે રાજકોટના મેયરશ્રીને અમે આજે આવેદનપત્ર દ્વારા વિસ્તૃત રીતે રજૂઆત કરી છે અને રાજકોટના મેયરશ્રીએ અમને ખાતરી પણ આપી છે, ચોક્કસ તમે ખૂબ સરસ માહિતી આપી છે, જાણકારી આપી છે, આવેદનપત્ર આપ્યું છે, એમને અમારી સમક્ષ આખું આવેદનપત્ર વાંચ્યું છે અને એ આવનારા સમયમાં એવો પ્રયત્ન પણ કરશે એવી એમને ખાતરી આપી છે। તો એ વાત રાજકોટના મેયરશ્રીએ એમને કરેલી છે।